રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં હર્ષ સંઘવી સહિતના આગેવાનો જોડાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રામાં હાથમાં તિરંગા સાથે પોલીસ વહીવટી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સોનામાં સુગંધ ભળે એમ આણંદ જિલ્લામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જે યુવાનોના પ્રેરણામૂર્તિ છે, ત્યારે આજે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી લગભગ 20,000થી વધુ યુવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આણંદના નગરજનો એ આ તિરંગા યાત્રાના તમારા સૌના સ્વાગત માટે આપણા સૌની રાહ જોઈ રહ્યા છે. અને ઘરો પર જુઓ તો બી તિરંગા, દુકાનો પર જુઓ તો બી તિરંગાઓ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લા સ્પોર્ટ સંકુલની મુલાકાત લીધી. જે દરમિયાન તેઓ બેડમિન્ટન પણ રમ્યા. જે બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી, જેમાં તેમણે યુવા શક્તિ અને રમતગમત ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનો પણ ઉલ્લેખ કર્યો. નાયબ મુખ્યમંત્રી આજે આણંદ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ આધુનિક રમતગમત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમ વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ સંકુલમાં આણંદ જિલ્લાના અને ગુજરાતના તમામ રમતવીરો માટે આજે ખુલ્લું મુકાયું છે. ત્યારે સૌ રમતવીરો ભવિષ્યમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને આવનારી ઓલિમ્પિકમાં ભારત દેશનું નામ ગૌરવથી આગળ વધારે એવા શુભ સંકલ્પ સાથે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થયું છે.